શું હાલ જે ધારાસભ્ય છે તેના અનુસંધાનમાં તમે આ બધું કહી રહ્યા છો કે હાલ જે ધારાસભ્ય બીજેપીના છે એમના કારણે મૂળ ભાજપના જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે તેમને અન્યાય થઈ રહ્યો છે તેવું કહેવા માંગો છો? જે કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા એ મૂળ કઠલાલ વિધાનસભા મત વિસ્તારના કઠલાલ કપડા વિધાનસભાના છે. ગોગજીપુરા અમારા પાડોશી ગામના છે. હવે એ પહેલા ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હતા. કોંગ્રેસ પ્રમુખ થયા પછી એ ભાજપમાં છેલ્લા 2-3 મહિનામાં ભાજપમાં લાવી દીધા. અને જૂની નારાજગી હતી કે કોંગ્રેસના ભાજપમાં લાયા પછી નારાજગી હતી ભાજપના કમિટેડ જે આપણે કાર્યકર્તાઓ છે એમની નારાજગી હતી કે આપણે ભાજપમાં જૂનો માણસ ગમે તે હોત, વિચારધારા ભાજપ વાળો હોત તો ચાલત, છતાં પણ અમે એમને સ્વીકારીએ નહીં. એના માટે હું પૂર્વ ધારાસભ્ય તરીકે, પૂર્વ ઉપાધ્યક્ષ તરીકે એમને આજીજી કરતો ને સમજાવતો, અને સમજાવીને એમને બધા ભેગા કર્યા અને સૌથી વધારે લીડથી એમને અમે જીતાડ્યા પછી અમારા જે ભાજપના કમિટેડ વોટર્સો છે, કાર્યકર્તાઓ છે, એમને અવગણના સતત થઈ રહી છે અને થઈ રહી છે, હાલમાં પણ થઈ રહી છે.